મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે કંઈક બનાવવાનું છે. તું બનાવીશ? હે? પણ પછી આપણે સાંજે કંઈક બનાવશું ને. શું બનાવશું? તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે અમે લોકો ખાઈ છીએ પોપકોર્ન. જોઈ લો, મસ્ત એવા પોપકોર્ન બનાવીને ખાય ભાભીએ. આને મજા નથી, સવારની હુતી હતી, દવા બવા લેવા હી ને પીવામાં તો આળસુડી છે જ. જોતે મોઢું જોતે. અને આને જો આવી ગયો કાશ્મીરથી. મજા આવી તને? હે? બહુ મજા આવી ગઈ. એડિટિંગ બધું કામકાજ આમ નહોતા ને એટલે તને મજા. તો જો અત્યારે છે ને કેટલા 5 વાગી ગયા છે અને હું કરું છું પોતા. ભાભી હંજવારી કાઢે છે અને મમ્મી વાસણ કરે. મસ્ત એવું કામ થઈ જાય ને પછી આપણે બનાવવાની છે આજે પાણીપુરી. એના માટે જો છે ને મેં ચણા બાફવા મૂકી દીધા છે. ચણા બાફવા મૂકી દીધા છે. બફાઈ જાય ને એટલે મસ્ત એવું પછી આપણે બટેટા બાફવા મૂકી દેવાના છે ને મસ્ત એવી આજે પાણીપુરી બનાવવાની છે. તો અત્યારે છે ને મસ્ત એવું ઘરનું બધું કામ થઈ ગયું છે. જોઈ લો, બારે પણ બધું થઈ ગયું છે અને હવે અત્યારે છે ને બટેટા બાફવા મૂકી દેવાના છે આપણે. અને આપણે પાણીપુરી બનાવવાની ચાલુ કરવાની છે. એની પહેલાં છે ને થોડોક સામાન લેવાનો છે, એ પહેલાં લેતા આવી બહારથી ને પછી ચાલુ કરી આપણે પાણીપુરી બનાવવાનું. અહીંયા જો હજી બેઠીએ, ફોન જ જોઈએ, નકરો આખો દિવસ ફોન જ જોયા રાખે છે ને. અત્યારે બધું રેડી કરી નાખ્યું છે. જો બટેકા બાફી નાખ્યા છે, મસાલો એના માટે જે જોઈએ લઈ લીધો છે. અહીંયા શું કહેવાય, ચણા થઈ ગયા છે. શું છે તારે? ચણા ખાવા? જો આપણે પાણીપુરી છે ને લઈ લીધી છે. મસાલો મસ્ત બને નાખી, એનું પાણી મસ્ત ખાટું મીઠું બને નાખી અને પછી બધાને ચખાડશું આપણે. જો પુદીના બધું લઈ જ લીધું. મસ્ત એવું છે ને બટેકા કાઢી નાખ્યા છે. મીન્સ કે હા દીકરા, કીટા હો તારી. આજે ભાભી છે ને બટેકા છોલવામાં મદદ કરે છે. આ મેં ખોયલા હતા, આમાં હતા ઈ. અને અત્યારે હું કરું છું કોથમીર સુધારી લઉં મસ્ત એવી, પછી પુદીનો એવું બધું કરી લઉં. આ જો કંઈક કહેતો શું કહેશ? વ્લોગમાંથી પૈસા નહીં આવે એટલે કામ વપરાય જાય મારે. એટલે આ તો હે ને પાણીપુરી ખાવી હતી ને એટલા માટે હું બનાવું છું. એમાં ઈ બને છે ને આપણો મસ્ત એવો વ્લોગ બની જાય મિત્રોને. હે ભરતનું ફાડ્યું નહીં રાતે માં. ઓહો હો, ઈ તો એને હે ને બહાર જવાનું ને એટલે બાકી હવાર નહીં નાખે એટલે પૂરું. અને આ નહીં અત્યારે નહીં ઉતરો એને તો જવાનું જ બોલો બોલો જગદીશભાઈ. બાકી નાઈ બાઈ નહીં શિયાળો આખો. લગ્નમાં જઈ જાઓ. ડેડુન બતાઈ કેમેરા બાજુ કર, મારી બાજુ કર કેમેરા. ભાઈ વિહાર એટલે હાથ આડાઈ ગયો. ભાઈ અમારા પથુ અમારો વિડિયો ઉતારે છે ભાઈ. અમાર પથુ ઉતારે વિડિયો આજે. જોઈ લ્યો, પથુભાઈ આજે વિડિયો ઉતારવા બે વયો ગયો. એલા વિડિયો તો ઉતાર દે, પણ ક્યાં જાવું હે તારે? ઉતાર લેને ને ગેમ. જો આને જો એને બહાર જાવું હે ને ક્યારનો પૂછા રાખે, આ હારું લાગે, આ હારું લાગે. મામી તૈયાર કરી દેજો. પેલા હે ને વ્હાઈટ કલર નું સ્વેટર પહેર્યું, નહોતું સારું લાગતું, તો બદલાવીને પાછું બ્લેક પહેર્યું. આમાં 130 વાળા પહેરી દે શું કરી. ઓહો, તું અને 130 વાળા. અમાર પેઢીમાં કોઈ 500 નથી. ઓહો હો, 500 વાળા નહીં પણ તું એના કરતા વધુ પહેરો. જે લોક બનાવે ચાલુ કરે ને તે ભૂખ આવી ગઈ. ઓહો, તો બંધ કરી નાખું. પાણીપુરી બનાવે 1000 પાણીપુરી બનાવી છે. બ્લોગ મોકલી છે 500 રૂપિયા. અચ્છા, જો તમે બધે લાઈક તો કઈ કરશો નહીં. શું કરી? શું કરે? અને આ જો હે ને બહાર જાય હે ને લગનમાં તો આમ જો ન્યાય આટલી ફાકી લઈ જાય. એ મારી આટલી બધા કહી જાય દે.
આ તો ઘર હાટન છે ઘર આપી એવું શું છે તો ખાધા જેવડા હે તો ખાવાનું હોય લાય ભાઈ ઓલું છે. એકચ્યુઅલી અમારો પૈસા નથી. લે લે આમ ગરીબ માણસો હે ને એટલે આવું 25 રૂપિયા ફાકીના લઈ છે અને જો ખોપારી ઘરે લઈને બનાવો ને તમે નહીં. ફાકી તમને પડે છે 14 રૂપિયા કેટલા એમ નહીં, આમ ગરીબ માણસો છે ને ઘરે લઈને ખાય છે. અરે માં આધી બહાર કોઈ નથી અમે એકાથી નથી નખરા તો એના જ છે હો, પૂરેપૂરા. તો જ મિલિયન વ્યૂ હોય ને હા એટલે જ કીધું ને કે નખરા તો એવા બ્લોગ પૂરેપૂરા બનાવો તારા કે જ વધારે છે. દાંત ચડે આ તો હા, મિત્રો હું પાણીપુરી બનાવું છું અને હવે આપણે બની ગયો મસાલો ને બટેટું નાખ્યું. એમાં એવું છે કે અમે હે ને નવા હી હજી એટલે અમને હજી નો આવડે એટલું. નવા મિલિયન ભેગા તમે જ હતા ના પણ મિલિયન ભેગા હતા પણ અમે નહોતા બનાવતા ને. તમને ખબર પડે ને મિલિયન મારા સબસ્ક્રાઇબર થયા તેવા ભેગા તમે હતા તો કઈક આપણે મહેનત કરવાની હોય શીખવાનું હોય માણસો કેમ હસે એ જોવાનું હોય સમજાઈ ગયું પણ ત્યારે હું બ્લોગ ન બનાવતી ને મારા હાથમાં ફોન ન હોય એટલે મને ન ખબર હોય કે હું એ જીતી ગઈ શું કરું. હા એમ અહીંયા જો હું તો હે ને પાણીપુરી બનાવું જ છું અને અડધી તો બની ગઈ છે પણ અહીંયા જો આનું કરે ઈ. મસાલા ચણા આ ચણા વીધા હતા ને એમાં તો મસાલા ચણા બનાવે છે ને બધા ખાશે હવે. તો જો હે ને આપણે નીચે બતાવો મસ્ત એવી છે ને પાણીપુરી અત્યારે બનાવી નાખીએ ને આપણે એને ભરી લઈ સરસ મજાનું. ચાલો હવે ફાઇનલી પહેલી ટેસ્ટ હું કરીશ પછી બધાને કરાવીશ. બધે રાહ જોઈને બેઠા પણ પહેલા હું ખાઈશ. રાજન બધા ચણા ખાય. નજર તો અહીંયા જ છે ને. ફાઇનલી હારી બહેની હે હવે હું બધાને ટેસ્ટ કરાવીશ. પેલા હું કરી લઉં ને કઈ વધતું ઘટતું હોય ને તો હું નાખી લઉં. એટલે હે ને થાય નાઈ ખાય એટલે હે ને હું પેલા ચાખી લઉં. સાદું મીઠું નાખીને ખારું બનાવે ભેગું ન થાય પાણી નાખી તો ભેગું થઈ જાય. તોય ન થાય મરચા નાખી દીધા ભરી ભરીને તીખું બનાવ્યું આપણે બધાને હવે ચખાડશું કેવી છે. પેલા હે ને આપણે ફૂઈને ચખાડી એને કેવી લાગે હે જોઈએ. પેલા મને ખાવા દે મોઢામાં હમાય ને તો હું તને હરખું કહીશ. નાખો તો ખરી હમાઈ જાય. મસ્ત હે ચણા મારા હારી બહેની મસ્ત હતા તીખી બહેની હે તીખી બહુ રંજ્યા ચણા મસ્ત હતા મીડિયમ. જો કે ઓનેસ્ટ રિવ્યુ નહીં આપ ઈ કોઈ દિવસ ઓનેસ્ટ રિવ્યુ આપતી નથી પણ જોઈ હવે આજે આપણે ઓનેસ્ટ તો હું જ આપું આ બધા તો હાય હા કરવા વાળા સાચું કહું ને તો મને સૌથી વધારે શું કહ્યું ખબર આ પૂરી થેન્ક યુ. તે બહારથી કીધું તું ને મિત્રો એનો રિવ્યુ છે ને ઓનેસ્ટ હોય જ નહીં ક્યારેય. હવે ભાભીનો વારો છે જોઈ હવે ચાખે કેવી લાગે છે એને.
એટલે પાણીપુરી તૂટી ગઈ છે. બોલો તમને પૂરી જ વધારે ભાવી ને. હારી બેની હા મસ્ત બને. ઓકે હાલો હવે મમ્મીની વારી છે મારે ખાવી ભાઈ. હાલો લઈ લ્યો પાછી લઈ લ્યો નાખવા દે થોડી સારી સારી બને. વિહાન તો ખાહે નહીં હે ને કઈ બની કે નથી બની મસ્ત બની તો. રોજ બનાવી દે પાણીપુરી એના રોજ ઘરે બનાવું એમ હું તમે મજાક કરો મમ્મી રોજ 50 રૂપિયા બહાર ખાયો કદાચ ઘરે બનાવી. બહારની પાણીપુરી ખાવા કરતા આપણે ઘરે બનાવીને ખાય ને એટલે એ એકદમ ઓર્ગેનિક હોય. તો અત્યારે છે ને આપણે ગીતા માસીને વૈશાલીને રોહિતને માસાને બધાને દેતા આવી પાણીપુરી. હાલો ટેસ્ટ કરાવીએ ને કે કેવોક લાગે છે. આપણે માસી માટે મસ્ત એવી પાણીપુરી લઈ આવ્યા છે બધાને ચખાડી ઈ લોકોને કેવી લાગે છે. હાલો પેલા માસીની વારી ચાખો. આમાં જો સાઈડમાં પડ્યું છે ડુંગળી નહીં નાખી લેવાનું. અધૂરું નહીં જેને જેટલી અમુક ને ડુંગળી ન ભાવતી હોય તો શું કરવાનું. ના બધાને ભાવતી જોઈએ પાણીપુરી ભાવતી જોઈએ. ચલો પણ ખાવી હોય તો ખાવીશ ને નથી ખાવી. લ્યો આ લ્યો આ રાખો સિંગ નાખો ખાલી સિંગ નાખો. ના મેં કીધું તો આમ ન હોય આ. સિંગ તમે નાખો. ખાલી ખાઓ સિંગ ને. નાખો સિંગ. રોહિત તો ભાઈ. હરીભાઈની કેમ ન હાલો રોહિતની વારી. આવું હે. તમે સિંગ નાખી લ્યો રોહિતભાઈ. ભાઈ જો તાર નાખી લે સિંગ. બીજાનામાં સિંગ નાખવી પણ આ પણ પોતાનામાં આમાં એમને આ પાણીમાં બી છે ને ઓલી બી હે ને ઓલી શું કહેવાય ગુંદી આવે ને ગુંદી. નો ગુંદી આવે ને ગુંદી આપણે કેમ સેવ ગુંદી ખાતા હોય અને આ પાણીપુરી ગુંદી ગુંદી ના હે પાણીપુરી ગુંદી હે ન મજા પાણીપુરી આવી. ગુંદી ના તો લ્યો માસે નો ભાઈ પાણીપુરી. પછી એને હારતી. લઈ એ ઢરે નહીં. ના ના ઓ ખાલી થઈ ગયા મસ્તી ની થઈ ગયા. એટલે કેમેરો સાઈડ માંથી લેવો પડે પછી એનો રિવ્યુ આવે. કેમેરો બંધ કરીને પછી સાચા રિવ્યુ આવે કે હારી બનાવી એક ખરા. ના ના હાચું કા મસ્તી ની થઈ ચાલો વૈશાલી બેન. હા એમ હાથે નાખી લેવાનું હોય. પણ આવું અધૂરું કામ ચોપડા ન હોય. ખોલી. નહીં પણ કામ લેવું છે. ઉભરી નહીં હોય. હરીભાઈની કેમ ના મસ્ત ખરેખર મસ્ત. ઓકે હાલો એટલે બધાને મારી પાણીપુરી ભાવી. હકીકત સેવ તો ન નાખ. સેવ સેવ નાખવાની કેવાય, હતી સેવ પણ અમે નથી, સેવ નાખીને નથી. ખાઈ. ભૂલાઈ ગયું આયા નાખતા મેં તો નાખી. અરે રે ભૂલાઈ ગયું. રેવી ઓછા કરી નાખો. ભાઈ 10 માં છે ને 5 જ આપો સેવ નથી. ના ના બેન તારા જોયો સેવ નથી. એટલે સેવ અમે તાર નાખી તાર પણ હે ને review. લાવતે દે ને જલ્દી ના, માં. ના, ના. અને આઈ જો બારે. ઈ તારો પ્રશ્ન જો બધી બાઈ રે ભાઈ સેવ નથી નો હાલે હો કઈ. તો લાઈન ખાઈ લેવો હવે સેવ બીજી. નથી. હાલો આયા. જો આપડા વિહાનને ટેસ્ટ કરાવી દીધો. ઓહો વિહાને પહેલી વાર. ઈ હે ને એટલી બધી પાણીપુરી નથી ખાતો. આમ હે ને કોરી પૂરી હોય ને એવી ખાઈ બધું. આજ મન કઈ ખાવી હે મેં કીધું ખાતું. કેવી બની? હાચર મસ્ત ને મમ્મી બોલી ન થતું. ઉભા રહ્યો ખાઈએ. ખાઈ લીધું? હવે કેવી બની? હારી મસ્ત ની ને તારા મેં સેવ નાખતા જો એને ખાઈ લીધું. તો મસ્ત એવી મારી પાણીપુરી રેડી થઈ ગઈ છે. બધાને ભાવી, બધાને ટેસ્ટ કરાવી અને એ આપણે તમારા મીન્સ કે બધાને બતાવ્યું કે બધાનો રિવ્યુ કેવો હતો અને ફૂલ ફન મસ્તી સાથે આપણે પાણીપુરીનું સમાપન કરીએ. હવે હે ને બધાય ખાઈ લઈ ભેગા મળીને. જવું છે ને હું અત્યારે એ જ કરતી હતી, બનાવતી હતી એટલે બધાને ખાવી હોય ને એટલે ખાઈ શકે. તો કાજલ આવી ગઈ છે ઘરે દુકાનેથી. અલા શું હે પણ આમ જોઈએ ને. હવે હે ને આને પૂછી આપણે પાણીપુરી કેવી બની છે.
ચલ એક તો એને ખાધી નહીં નથી ખાધી આ ખાધું અચ્છા એવું હાલ પેલા કયો કોણે બનાવી પછી રિવ્યુ આપું હું બનાવી ભાભીએ બનાવી હાલો મેં બનાવી કોમલ ખોટું ભાભીને હાથની મસ્ત હોય કોઈના હાથની મસ્ત હોય હાલ હવે ચાખીને કે મેં બનાવી એટલે ટૂંકમાં બેય બનાવી ફૂઈ અને ભાભીએ પૂરી કાનું ઘરે બનાવી પૂરી પછી તળવામાં ઓલું થાય એટલે હે ને એ કડક કડક લાગે તળવા હા દીકરા હા બોલ જોઈ કરે દેખા હવે શું કરું ચાલે મમ્મી હવે નાખવાનું તો નથી કર્યું ડુંગળીને ડુંગળી ને એવું છે બટ છે ને અમે ખાધી ને તો પૂરી થઈ ગઈ એટલે હવે પાછી નાખી લ્યો મીન્સ કે પાછી ડુંગળી કટ કરે હે જો હું ગોતું હું મને મળતો નથી એટલે લગભગ જમવા વહી ગયો એટલે હું હમણાં સ્ટેજ ઉપર લઈ આવી એમ. ભાઈ તો એનું સાઉન્ડ સિસ્ટમ એનું સાચું કે એમ નમ હવે હું કહું કોને બનાવી ઈ મેં બનાવી છે હવે ભાઈ હવે ભાઈ અમારા ઘરમાં એવું હોય કે કોણે બનાવી જો મેં બનાવી ને તો રિવ્યુ થોડા કોલા હોય પણ જો બીજાએ બનાવી ને તો રિવ્યુ સારા હોય નિયમ હે અમારા ઘરમાં હે ને રવિના બેન આવી ગયા હે એને ખવડાવવાની હે ચાખો હાલો આ છે પાણી એની દર છે પાણી નથી સોરી પૂરી છે નોટ પાણી એને બનાવીને મારી મમ્મી આપતા હશો જોઈજો બતાવું હમણાં પણ એકચ્યુઅલી આમાં પાણી નથી આમાં મસાલો જ છે નકર. હલાવી જ લેવાય નો મમ્મી આપતા ને બીજી નો બનાવો રેવા દો ખોટું ખોટું વેસ્ટ થાય રેવા દો ને બનાવો માને એ મમ્મી રેવા દો બનાવવામાં મમ્મી બનાવી છે ને તો મસ્ત છે મમ્મી તમે બનાવી જો મિત્રો મેં કીધું તું ને અમારા ઘરમાં એવો રૂલ છે કે જો મમ્મી એ કે બીજા કોઈ બનાવે ને તો મસ્ત હોય પણ જો મીએ બનાવી હોય ને તો નો સારી હોય જોવો ગાઈસ પાછી ખાવા બેહી ગઈ जो भी होता है कैमरे के पीछे होता है ये सामने नहीं પાપ લાગશું તને એમાં શેનો પાપ લાગે હું ટેસ્ટ પાછી કરવા બેઠી કે ટેસ્ટ ખબર ના પડી અચ્છા એટલે એમ પેલા ટેસ્ટ નહોતો આવ્યો એવું ને પિઝામાં ખબર બહુ હેલ્ધી મમ્મીને પૂછો મમ્મી ખાવું મમ્મી પરાણે નાના પર દાંત કાઢે જો પેલા ખાવ તું ભીજામાં આવી રીતે કર્યું જી હોય ને બધાને કહી દેવાય કોઈને દે આને જો અત્યારે હે ને દવા પીવડાવે વિહાન નય પ્લીઝ વિહાન નો ખીજાતો વિહાના ખીજાતો હા ઓકે ના જેમ્સ મને નો ભાવે ચોકલેટ ડોક્ટર ના પાડી તું મને ચોકલેટ ખવડાવે વિહાના ખીજાતો એક પીતી જ નથી નાખ નાખ વિહાન નાખ જલ્દી નો પ્લીઝ વિહાન નો નાખ નાખ જલ્દી 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 નો વિહાન નો નાખ જલ્દી લ્યો એવા કોઈ કીધું ન પીધું ને તો મમ્મી આવ્યો કેટલી ભરી બતાવો તમે વધારે ભરી નહીં નહીં તને વધારે પીવડાવી દઈ વધારે પાછી બીજી ઢાંકણું પીવડાવે બીજું નથી પીવડાતા ઈ ની હે પાણી આપો ચીકુ ખાઈ જા પેલા પાણી આપો હાલ હાલ હવે આજનો દિવસ આપણો આ થઈ ગયો છે પૂરો અને મસ્ત એવી પાણીપુરી બંને નાખીને આને દવાઈ પીવડાવી દીધી
હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.